હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇલા ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજના વિડીયોમાં હું તમારી સાથે મારા બર્થડે સેલિબ્રેશનનો વ્લોગ શેર કરીશ, તો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો ફ્રેન્ડ્સ, બર્થડે નિમિત્તે અમે અઘોરા મોલ જે અમદાવાદમાં છે ત્યાં અમે ગયા હતા ડિનર માટે. તો અહીંયા અમારી ઉબર આવી ગઈ હતી, તો અમે ફૂલ ફેમિલી બધા નીકળી ગયા છીએ. અમારા ઘરેથી એપ્રોક્સ 20-25 મિનિટનો રસ્તો હતો, તો અમે પહોંચી ગયા છીએ અહીંયા અઘોરા મોલ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા ક્રિસમસ અને ન્યૂ યરનો માહોલ હતો, તો મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું. ફ્રેન્ડ્સ, અમે અહીંયા એન્ટ્રન્સ તરફ આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા મોલની બહાર અહીંયા સરસ બધા સરસ ડેકોરેટિવ એકદમ કાર્ડ્સ લાગેલા હતા. અને અહીંયા એન્ટ્રન્સમાં જ બહુ જ સરસ ડેકોરેશન કરેલું છે. તો અમે અહીંયા મોલમાં અંદર એન્ટર થઈ ગયા છીએ. અહીંયા સરસ એકદમ કિડ્સ પ્લે એરિયા હતો. અહીંયા મિની ટ્રેન્સ ને બધું હતું, તમે જોઈ શકો છો. અને અહીંયા મસ્ત એકદમ જંગલ થીમ ઉપર એક સેટ રેડી કરેલો હતો, જ્યાં બધા ફોટોશૂટ પણ કરાવતા હતા. અઘોરા મોલ ખાસો એવો મોટો છે, ઓલમોસ્ટ 3 કે 4 એમાં ફ્લોર્સ છે. અને અહીંયા બધા જે મોટી મોટી બ્રાન્ચ છે એ પણ છે, પછી ગેમ ઝોન છે, પછી થિયેટર છે અને હોન્ટેડ હાઉસ ને એ બધું પણ છે. અહીંયા અમે ફાઇનલી આ જે સેટ હતો ત્યાં અમને જગ્યા મળી ગઈ હતી, તો અમે થોડું એવું ફોટોશૂટ પણ કરી લીધું છે અહીંયા.
તો ફ્રેન્ડ્સ હવે બધા અમે રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા અગોરા મોલમાં જે મસાલા કાઉન્ટીઝ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે અમારું બુકિંગ ઓલરેડી કરાવેલું હતું. તો ફ્રેન્ડ્સ આપણે રેસ્ટોરન્ટ બાજુ આવી ગયા છીએ. આ રેસ્ટોરન્ટનું એમ્બિયન્સ ખૂબ જ સરસ હતું અને એન્ટ્રન્સમાં જ આ રીતે ફોટોશૂટ માટે પણ સેટ રેડી કરાવેલો હતો. એ દિવસે રેસ્ટોરન્ટમાં ઘણા એવા લોકોનો બર્થડે પણ હતો. તો ફાઇનલી અમને હવે કેક કટ કરવા માટે જગ્યા મળી ગઈ હતી. તો અમે બધું અમારી રીતે પ્રિપરેશન કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ આ જે કેક હતી એ મેં લિટલ ફ્રેન્ચ હાઉસમાંથી ઓર્ડર કરેલી હતી. આ જે કેફે છે એ નવરંગપુરા સાઈડ આવેલું છે, પણ અમને એનો ટેસ્ટ પ્રીટી એવરેજ લાગ્યો હતો. તો ફાઇનલી બધું રેડી કરીને અમે બર્થડે સેલિબ્રેટ કરવા માટે બધા ભેગા થઈ ગયા હતા. કેક કટ કરીને બધા ફેમિલી મેમ્બર્સને મેં ખવડાવી હતી.
વન બાય વન અમે બધાએ ફોટોશૂટ પણ કરાવી લીધું હતું. પછી અહીંયા હું જે ઓપન કિચન એરિયા હતો એ સાઈડ આવી ગઈ હતી. તો અહીંયા પણ મેં થોડો એવો વ્લોગ શૂટ કર્યો છે. અહીંયા તંદૂરમાં મસ્ત તંદૂરી રોટી અને નાન બધું બની રહ્યું હતું ગરમા ગરમ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કરારી રૂમાલી પણ રેડી કરીને રાખેલી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અમારું ફૂડ આવી ગયું હતું. ફર્સ્ટ અમે આ સ્ટાર્ટર ઓર્ડર કર્યું હતું. આ કોઈ ચાઇનીઝ સ્ટાર્ટર હતું. એની અંદર નૂડલ્સનું ને એવું સ્ટફિંગ કરેલું હતું. ચાઇનીઝ રોલ ટાઈપ હતું. અને સેકન્ડ સ્ટાર્ટર્સમાં અમે આ કેનપીસ ઓર્ડર કરી હતી. આ જે પરોઠાનો બેઝ હોય એની કેનપીસ હતી અને એની ઉપર મસ્ત એવા કબાબ્સ હતા. અને જોડે અમે મસાલા પાપડ અને રોસ્ટેડ પાપડ પણ ઓર્ડર કર્યા હતા. અને પછી ફાઇનલી અમે અમારો મેઇન કોર્સ ઓર્ડર કર્યો હતો. તો મેઇન કોર્સમાં અમે અમારા ફેમિલીની ફેવરેટ એવી પાલક પનીરની સબ્જી ઓર્ડર કરી હતી અને સાથે અમારી બટર રોટી હતી. આ અમારું સ્ટેપલ ફૂડ છે. અમારા ફેમિલીમાં બધાને પાલક પનીર બહુ જ ભાવે છે. તો મસ્ત અમને અમારું ફૂડ સર્વ થઈ ગયું હતું. અને પનીરની સબ્જી ખાધા પછી સેકન્ડ સબ્જીમાં મેં વેજ કોલ્હાપુરી ઓર્ડર કરી હતી. તો ફ્રેન્ડ્સ મસ્ત ફેમિલી સાથે ફૂડ એન્જોય કર્યા પછી રેસ્ટોરન્ટમાં ઓફર ચાલતી હતી. અગર તમે રેસ્ટોરન્ટની સ્ટોરીઝ શેર કરો તમારા સોશિયલ મીડિયા પર અને એમને ટેગ કરો તો તમને ફ્રી ગુલાબ જામુન્સ મળતા હતા. તો એ કરીને અમે ફ્રી ગુલાબ જામુન્સ પણ મંગાવ્યા હતા. એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ હતા. અમે ફેમિલી સાથે એ પણ એન્જોય કર્યા. તો ફાઇનલી ડિનર પતાવ્યા પછી અમે ફેમિલી ફોટોશૂટ કરાવવા માટે એન્ટ્રન્સ ઉપર જે આખો સેટ લાગેલો હતો ત્યાં અમે આવી ગયા હતા. તો અમે સરસ વન બાય વન એકબીજાનું ફોટોશૂટ કરીને ફેમિલી ફોટોશૂટ પણ કરી લીધું. ડિનર પતાવ્યા પછી અમે બધા હવે નીકળી ગયા હતા ને અહીંયા સારો એવો ગેલેક્સીવાળો સ્પોટ હતો તો ત્યાં અમે થોડી એવી રીલ્સ પણ શૂટ કરી લીધી હતી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માટે. આ બધી શોર્ટ્સ અને રીલ તમે ઇલા ફેમિલી વ્લોગના જે શોર્ટ્સ વિડીયો છે એમાં જોઈ શકો છો.
અહીંયા ફેમિલી સાથે સરસ એવો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યા પછી અમે ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર રહેશે કેમ કે ઘણા ટાઈમ પછી અમે ફૂલ ફેમિલી આ રીતે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા બર્થડે નિમિત્તનો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા અવનવા વ્લોગ્સ જોવા માટે ઇલાસ ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ટિલ ધેન બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.